તો આજનો વ્લોગ સ્ટાર્ટિંગ થાય છે મમ્મીથી. તો મમ્મી તમે શું કહેતા હતા? કયો તો હમણાં ઓલું કંઈક ઇન્ટ્રોડક્શનનું કંઈક કહેતા હતા. કાંઈ નહીં. હું કેવું ઇન્ટ્રોડક્શન કયો તો હજી એકવાર. એટલે હું કહું તને એમ મને કઈ ખબર હા, નથી. એટલે વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું તમારો વ્લોગર નયન રાઠોડ. કેમ છો? તો મમ્મી કામ કરતા હતા અને મેં એમને કીધું, મેં કીધું તમે ઇન્ટ્રોડક્શન આપો, પણ મમ્મીએ કંઈ ઇન્ટ્રોડક્શન આપ્યું નહીં, પછી મારે આપવું પડ્યું. મમ્મી હું કે ઓલા નયની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ના, હજી કંઈક કહેવાના હતા તમે. મારી કંઈક ફરિયાદ કંઈક હતી. ફરિયાદ તારી ઘેર તને સાંજે ભાખરી કરી દીધી હતી, કેવી સરસ કરકરી મસ્ત ભાખરી કરી દીધી, આખી તાહળી ભરીને ચા દૂધ ને કરી દીધું. આવીને તો ગુસ્સે થઈ ગયો, મને ચા ભાખરી રોજ ઉઠીને. પણ માણસ મેં કીધું ભૂખો થયો તો નકરું એ પછી મોડું લાગે ભાખરી ચા દૂધ. તને પેલા બહુ ભાવતું હતું ને, તો પછી મને એમ થાય કે તને ભાવે છે હે, તો હું તને બનાવી દઉં. વળી બીજું કઈક નવું બનાવ્યું તો રોજ ઉઠીને આવું જ બનાવવાનું, તો પાછું તું મને એમ પણ એવું ના કઈક શાક બનાવેલું તો કઈક તો કાલ બહાર ગયા હતા એટલે શાક નહોતું બનાવ્યું, નહીં તો તું રોજ શાક બનાવી દઉં તને. થોડું છે એમાં એવું હતું. પછી દરરોજ આમ ભાખરી કરે ને તો પછી કંટાળી જાઉં. રોજ કે ભાખરી કરી, રોજ જુદું તું બતાવીશ છો અંદર વિડીયોમાં, તને ખબર હશે. રોજ કઈ ભાખરી થાય. પણ તને ભાવે છે ને મારા હાથની કરકરી ભાખરી, એટલે મેં તને બનાવી દીધી. પણ કાલે કે આપણે એના કુંભણિયા ભજીયા લેતા જાય, બરાબર છે? તારા પપ્પા કહેતા હતા, તો મેં કીધું કુંભણિયા ભજીયા, મેં કીધું બપોરે વડુપાવ ખાધું છે ને, તો મેં કીધું હા વળી પાછો કહેશે કે હાંજે વળી પાછું તેલ વાળું વળી ભજીયા, એટલે મેં તારે ભાખરી બનાવી. હું કઈ નાનો પાડત ખાઈ લે. તો હવે હું નાની પાડું તારા પપ્પાને ગમે લાવે તો. હા એમ બરાબર. તો હવે 11 વાગી ગયા છે. હું હવે કોલેજ જાઉં છું. કાલે ડીમાર્ટમાં પાછો ફરી એકવાર રેકોર્ડ મારો તોડ્યો યુપીઆઈમાં. હું તમને આગળ કહું. હવે તો ખબર મેં તમને વાત કરી લીધી ઓલા દિવસે મારું 81,000 યુપીઆઈ હતું ટોટલ. તો કાલે 84,000 યુપીઆઈ હતું, 3,000 વધારે હતું, અને બેને કંઈક 63,000 હતું, એટલું હતું. તે કાલે તે ભીડ બહુ વધારે નહોતી એમ. આડા દિવસોમાં વધારે ભીડ હોય છે, બાકી કાલ રવિવાર હતો તો કાલે વધારે ભીડ નહોતી, પણ કાલે મજા આવી ગઈ. તો અહીંયા હજી 4 બસ ઊભેલી છે, એ બધી 30-30 મિનિટના સમયગાળામાં જશે. અત્યારે હમણાં 11:30 વાગે જશે, 12 વાગે જશે, પછી 12:30 વાગે જાય, ને 1 વાગ્યાની છે, પછી ત્યાંથી બધી આવશે. એટલે બપોરે 12 થી 1 વાગ્યાથી 3ના ગાળામાં એકય બસ ન હોય, પછી 3:30 વાગે ઉપડે અહીંયાથી. એટલે પણ ક્યારેક બ્રેકડાઉન હોય, ક્યારેક બસ ન ઉપડે, એવું બધું હોય. તો મારા મિત્ર હેરુ મળી ગયા છે. હવે એની ગાડીમાં જાઉં છું. અમેશ્વરથી ભાઈબંધે કીધું કે હાલો ગાડીમાં, તો ગાડીમાં હવે જાઉં છું કોલેજ. આજે કદાચ 2 લેક્ચર હશે, કમ્બાઈન લેક્ચર. કમ્બાઈન લેક્ચરમાં તું આવીશ કે નહીં આવે? ના ભાઈ ના. નહીં આવે? એટલે જ તે બધા પાછળ રહી જાય છે યાર. મારી યાર કોઈ નથી આવતું યાર. મારું તો એવું જ માનવાનું છે કે કોલેજમાં ભણવાની કાંઈ જરૂરત નહીં હોય. કોલેજમાં આવવાનું, રખડવાનું ને ઘરે ચાલ્યા જવાનું, શાંતિથી રહેવાનું. પછી ફેલ થઈ ગયા તો અરે એક્ઝામના પહેલા દિવસે વાંચી લેવાનું, પાસ થઈ આગળ જો એક્સિડન્ટ થઈ જાય. તો કાલે મારા પપ્પા અને મમ્મી ત્રણેય વચ્ચે ચર્ચા વિચારણા હાલતી હતી કે હું કેટ કરાય કે સિમેન્ટ કરાય એમ. મેં કીધું કેટ કરવું હોય તો પહેલા વર્ષથી તે જોડાવવું પડે. મારે કાંઈ કેટ કરવું હતું નહીં, ને મને MBA કરવાનો વિચાર નહોતો, પણ પપ્પાએ મને સમજાવ્યું કે MBA કરી નાખ, MBA તારા માટે સારું છે એમ. આટલી બધી મહેનત તું કરે છો તો હજી થોડીક મહેનત કરી લે એમ. તમે બસ કાલ ChatGPT પાસે બધી ઇન્ફોર્મેશન લીધી અને જોયું કે 4 યુનિવર્સિટી છે. ગુજરાત યુનિવર્સિટી છે, પારુલ છે, પછી એક અમદાવાદ નજીક છે, એક અહીંયા સુરત નજીક છે, એ યુનિવર્સિટી છે. અને બીજું તો ગુજરાત યુનિવર્સિટીમાં જવું હોય તો સિમેટ એક્ઝામ આપીએ તોય હાલે એમ. એમાં પર્સન્ટાઇલ જો સારા હોય તો તમને સિમેટમાં એડમિશન મળી જાય. ને અત્યારે ક્લાસમાં તો હું પહોંચી ગયો છું. ક્લાસ આખો ખાલી છે, કોઈ આવે નહીં, ખાલી હું જ એક હોશિયાર વિદ્યાર્થી ને એવું મને લાગે છે. કેમ કે એ કંઈ રેગ્યુલર ન આવે, બધા 1:15 વાગે આવે, 1:30 વાગે આવે. હું જ એક ગામની મોર બોગાઈ જાઉં. તો 508માં અમે જ્યાં બેતા ત્યાં FI વાળા આવેલા છે, BBA ડિજિટલ માર્કેટિંગવાળા. એટલે આજે તમારે કમ્બાઈન લેક્ચર જ હશે, એકલો લેક્ચર નહીં હોય આજે.
તો આજે 13 તારીખ છે ને FY BBA વાળાનો પહેલો દિવસ છે, ભૂલકાઓનો પહેલો દિવસ છે, એટલે બહુ ભૂલકા દેખાય છે કોલેજમાં. હવે અમે બધા સિનિયરો કહેવાય, એમ અમને બહુ ઓલું રહે કે અમે સિનિયર, આ બધા જુનિયર છે અમારા. જેટલા પણ FI વાળા છે એ બધા ઉપર છે, FI અને SI વાળા. બાકીના TY વાળા અહીંયા બીજા માળે છે, કમ્બાઈન લેક્ચર છે આજે, જોવો છો મને. આજે FI વાળા ભૂલકાઓનો પ્રવેશોત્સવ છે, એટલે ઘણા બધા ભૂલકાઓ દેખાય છે અહીંયા. હવે ધીમે ધીમે આવતા જાય છે, પોતાની ફેશન દેખાડતા કે અમે આવા. TYમાં આવશે ત્યાં સુધીમાં તો સમજણ આવી જાય બધી. તમારે 18 તારીખે વાયવા હવે ચાલુ થવાના છે, તો હવે એની તૈયારી થોડીક 1-2 વાર કરી લેવી, એટલે વાયવામાં અમારે વાંધો ન આવે. અમારા ગ્રુપ લીડરે અમને બોલાવ્યા છે, તો જવું પડશે. એટલે શું કે આમ તૈયારી થઈ જાય પછી કાંઈ તૈયારી કરવાની હોય નહીં. જો બધા સિંગા બેઠા જો ઓલા પણ. તો અત્યારે અમે વાયવાની પ્રેક્ટિસ કરવા માટે ગાર્ડને જઈ રહ્યા છીએ, અને મારી હારે છે અમારા લીડર ઉદ્ધવ રાઠોડ. તો એમાં હું કોઈ વાંધો નહીં, એ તો બધું મૂકા છે ભાઈ. અમે કોઈ બીજાને હેઠળ થોડા સીવી અમે કામ કરીએ છીએ, પોતાનું છે અમારું. તો વાયવાની પ્રેક્ટિસ કરી લીધી છે. તમને વાયવાની પ્રેક્ટિસ કરીને કેવું લાગે છે? સારું લાગે છે. અને તમને કેવું લાગે? બોલવાની મગ ભરેલા છે મોઢામાં? એટલે બોલીએ હા, તો તેલ લેવા જાવ, ન બોલવું હોય તો. આમ હા, એમ ત્યારે વિડીયો એડિટિંગ હાલે છે, એમાં બધા અલગ અલગ ગીતો અમે મૂકીએ છીએ. આ ABCDમાં શું છે? કયું ગીત ઓલું RIP વાળું? આવડવા ના, એ જૂનું થઈ ગયું, નવું લગાડ્યું નીચે જો ને. બીજું હજી એક હતું ને, ના એનો મજા આવે. હંસલા વાળું. તો આજે BITSમાં જુઓ તો નકરા FI વાળા છોકરાઓ હતા, વધારે પડતા FI વાળા છોકરાઓ હતા. હવે ખાડી આવી ગયો છું ને હાલતા ઘરે જાઉં છું. આજે એવું લાગતું હતું કે હું કોઈ કોલેજમાં નથી, એક સ્કૂલમાં છું. કેમ કે નકરા જો ને નકરા છોકરાઓ દફતર પહેરીને આવતા હતા, એટલે એવું લાગતું હતું કે નર્સરીની આખી ઓલી સ્કૂલ હોય ને, નર્સરી હોય ને, એવું આજે લાગતું હતું. પણ આજે અમારે આજે 2 વર્ષ પૂરા થયા. 12/7 તે અમારું ફર્સ્ટ યર ચાલુ થયું હતું, ફર્સ્ટ સેમ. ને આજે 2 વર્ષ પૂરા થયા, કેમ થયા ખબર ન પડી. આ વર્ષે પૂરું થઈ જાય. આ જો ને 7મો મહિનો અડધો તો પૂરો થઈ ગયો. હવે કેટલી વાર છે? 2026 ફટાફટ પૂરું થવા આવ્યું આ વખતે. અને એમ ફર્સ્ટ યરમાં હોય ને એટલે થોડોક એવો કીડો હોય કે અમે કોલેજ જાવી. બાકી સેકન્ડ યરથી કીડો તમારો ઉતરી જાય, સેકન્ડ સેમથી જ ઉતરી જાય કીડો. એ થોડુંક હજી નવું હોય ને એટલે બધું સારું લાગે. હું FIમાં તો ત્યારે કોલેજમાં કે લેક્ચર તો હું ભરતો હતો, 3 લેક્ચર આવતા. એટલે એવું નથી કે મને અત્યારે કીડો ઉતરી ગયો, એવું નથી. કીડો તો છે જ તે લેક્ચર ભરવાનો. પણ હવે વાયવાને એવું બધું હાલે છે, એટલે લેક્ચરમાં નથી જતો. કેમ કે વાયવાની થોડીક પ્રેક્ટિસ તો કરવી પડે, નકર નહીં આવડે વાયવાના દિવસે 18 તારીખે. અમુક લોકો હોય ને કે અમે કોલેજ જાવી છીએ, બાકી ખાલી નામની કોલેજમાં જ આવે, બાકી કોઈ ભણવા ન આવે. કેફેમાં એમાં બધા રખડવા વધારે પડતા આવે. અમે જ આવીએ, બહુ વધારે ન જ આવીએ, પણ 2-3 મહિને એકવાર જાવી. બહુ ને 2-3 મહિને બહુ વધારે કહી દીધું, 4-5 મહિને બર્થડે હોય તો ત્યારે જ આવી. બાકી તો એમ તો અહીંયા ગાર્ડનમાં બેઠા હોઈએ, અમે નાસ્તો કરતા હોઈએ ને ચર્ચા વિચારણા કરતા આગળ શું કરવું યાર. બરાબર લાગે છે. તો ઘરે આવીને શું કહેવાય, થોડુંક એવું જમી લીધું, બહુ ભૂખ લાગી હતી એટલે. ને મમ્મી મારા સામે જ છે, મને જોવે છે કે હું કેવી રીતના વિડીયો શૂટ કરું છું, અને બહુ દાંત કાઢે છે, એટલે મને નથી ગમતું. તો 7:45 વાગી ગયા છે, હું ડીમાર્ટ જાઉં છું. ને આજે વહેલો ડીમાર્ટ જાઉં છું. આજે થોડા વાદળા છે, અને સુરત દાદા તે છે આજે, પણ વાદળા મને વધારે પડતા દેખાય છે. વાતાવરણ હવે થોડુંક વરસાદી વાતાવરણવાળું થતું જાય છે. એટલે એમ તો હવે સાંજે વરસાદ પડશે, હવે અત્યારે વરસાદ પડે એવી મને સંભાવના નથી લાગતી. હું ડીમાર્ટ આવી ગયો છું, મોસ્ટ ઓફ કેશિયર આવી ગયા છે ડીમાર્ટે, અને મારો દોસ્તારે આવી ગયો છે. સારું, હાલો મળીએ 11 વાગે. તો 11 વાગી ગયા છે ને હું છૂટી ગયો છું.
આજે ન થવાનું થયું છે એટલે આજે 200 રૂપિયા શોર્ટ છે મારો. કઈ રીતના આવ્યો આજે તો કાઉન્ટરે નથી ચલાવ્યું તો આજે 200 રૂપિયા કેવી રીતના આવ્યો કાંઈ ખબર જ ન પડી. લે આજે તો 200 રૂપિયા શોર્ટ સાંભળીને મને પરસેવો વળી ગયો હતો. કેવી રીતના આવ્યો શું ખબર. તો મમ્મી આજે સેવ ઉસળ બનાવ્યું છે. હારે છે ઉસળ પાઉં અને બીજું એક્સ્ટ્રા ઉસળ હારે છે સાઈશ. હાલ આજે ભલે શોર્ટ આવ્યો પણ જમી લો, ભૂખ તો લાગી જ છે. તો મેં જમી લીધું છે ને આજનો મારો 200 રૂપિયા શોર્ટ આવીને આજનો મારો દિવસ થાય છે અહીંયા પૂરો. મારો મૂડે પૂરો થાય છે અહીંયા. સુખનો મૂડ પૂરો થઈને દુઃખનો મૂડ ચાલુ થાય છે અને વ્લોગ અહીંયા પૂરો થાય છે. સારું હાલો તો આપણે આવતા વ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.